બધા જ ઋષિ મુનિઓ ભૃગુ, ચવન, વશિષ્ઠ, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ જેમ જેમ ખબર પડવા મળી એ બધા ત્યાં હાજર થયા છે. એક જ વસ્તુ ભાગવત કથા થવાની છે, આપણે જઈએ. એટલા માટે ઋષિ મુનિઓ તો તૈયાર જ છે. એ તો રાહ જોઈને ઊભા છે કે કોક આવે અને આપણે એને બેસાડીને કથા સાંભળીએ. પણ આપણે બધા એમ છે કે અમે પાછળથી નીકળી જઈએ. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ના મળ્યા રે. નિસરણી બનીને ઊભા છે પણ કોઈ ચડનારા ન મળ્યા. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે, ચડનારા કોઈ ના મળ્યા રે ઓજી. નિસરણી બનીને ઊભા છે પણ કોઈ ચડનારા ન મળ્યા. બાજુમાંથી નીકળી જાય. ખબર છે કે અહીંયા કથા મંડપ છે, લોકો ગાડી લઈને નીકળી જાય પણ કોઈ અહીંયા આવવા તૈયાર નથી. માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા, ચૂડીએ ચડાને પછી પીરસાણા, પણ જમનારા કોઈ ના મળ્યા રે. પણ એક વખત જે અહીંયા આવી જાય ને આ મંડપમાં, એનું કલ્યાણ થઈ જાય. એટલે હરિની વિમુખ થઈ જાઓ, પરમાત્મા પાસે આવી જાઓ. હરિ વિમુખ થાય એ નહીં, પણ હરિની સન્મુખ થઈ જાઓ તો આપણું કલ્યાણ થશે. એમ અહીંયા ઋષિ મુનિઓને ખબર પડી. બધા જ ત્યાં પધાર્યા છે અને કથાનું મંગલાચરણ સનત કુમારોએ ગંગાના કિનારે આનંદ તટ ઉપર કરે છે. યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્થિતમ સમાશ્રયે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આનું વારંવાર સેવન કરો. શ્રવણ માત્રથી મુક્તિ મળે એવું કોઈ સાધન હોય તો એ છે ભાગવત. શ્રવણ માત્રથી મુક્તિ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક જ શાસ્ત્ર એવું છે જે મુક્તિ આપવા માટે ગર્જના કરે છે. જેમ સિંહની ત્રાડથી ઉગલાઓ કંપી જાય ને, એમ ભાગવત કથાથી આપણા પાપો પણ નષ્ટ થઈ જાય છે. મુક્તિ આપવા માટે સમર્થ કોઈ શાસ્ત્ર હોય તો એ છે ભાગવત. અને એ ગંગાના કિનારે જ્યાં ભાગવતની શરૂઆત થઈ ને, એટલે ભક્તિ મહારાણી ના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ હતા, સુષુપ્ત અવસ્થામાં હતા, એને એનું યૌવન પાછું મળ્યું અને એ પણ નાચતા નાચતા ગંગાના કિનારે આવે છે. જમુનાના કિનારે બેઠા હતા, ગંગાના કિનારે કથા થઈ અને નાચતા નાચતા ત્યાંથી પાછા ગંગાના કિનારે આવે છે. શ્રવણ માત્રથી એનું કલ્યાણ થયું. અને જ્યાં ભક્તિ મહારાણી આવી, ખબર પડી, બધા જ લોકો ભક્તિ મહારાણી જોઈને એ પણ નાચે છે. બધા કથા સાંભળતા એ પણ નાચવા માંડ્યા. અહીંયા ભગવાન આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા, જતીઓ આવ્યા, સતીઓ આવ્યા, સરિતાઓ આવી, નદીઓ આવી, હારા હારા લોકો અહીંયા આવ્યા. પણ એવું ખરું કે આ સાંભળવાથી બીજાને પણ લાભ મળે? સનત કુમારે કીધું કે હા, જેણે કોઈ દી આ આંખથી ભગવાનનું દર્શન ન કર્યું હોય, જેણે કોઈ દિવસ આ કાનમાં ભગવાનનું નામ ન સાંભળ્યું હોય, જેણે કોઈ દી આ પગ લઈને તીર્થ યાત્રા ન કરી હોય, જેણે પોતાના નાકથી ક્યારે તુલસીની સુગંધ પણ ન લીધી હોય, જે પાપી માણસ હોય એને પણ આ કથા મુક્તિ આપે છે.